નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે ઉનાળુ તલની ખેતી વિશે ચર્ચા કરવાના છીએ। તો ખેડૂત મિત્રો, તમને જો અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો ખેડૂત મિત્રો, આ વખતે એટલે કે 2024ની અંદર આપણે ઉનાળુ તલની ખેતી જ્યારે કરવાની થાય તેનો સાચો સમય છે ખેડૂત મિત્રો કે ગરમાવો હોય ત્યારે આપણે વાવવું જોઈએ, તલની ખેતી કરવી જોઈએ ખેડૂત મિત્રો। કારણ કે ઠંડા વાતાવરણની અંદર આપણે તલને જ્યારે છોડ ઉગે ત્યારે એને પ્રોબ્લેમ રહે છે। એટલા માટે ખેડૂત મિત્રો, આપણે આ ફેબ્રુઆરી મહિનો એટલે કે અત્યારે જે મહિનો ચાલે છે તેની 20થી 25 તારીખ સુધી ત્યારે તમે જો વાવેતર કરશો તો તમારે તલની અંદર સડર રહેશે અને પછી ફેબ્રુઆરી અને માર્ચ મહિના સુધી તમે તલની વાવેતર કરી શકો છો ખેડૂત મિત્રો। અને ખેડૂત મિત્રો, આમાં આપણે કે બિયારણ કેવું પસંદ કરવું જોઈએ તેના માટે આપણે વાત કરીએ તો કે ખેડૂત મિત્રો, બિયારણ તો તમે જે વર્ષ વાવતા હોય તે જ વાવો અને કોઈ તમને વાવવાનું મન થાય બીજું બિયારણ તો કોઈ પણ તમે બિયારણ વાવી શકો છો। કારણ કે તમને જે જમીનમાં યોગ્ય લાગે છે તે જ બિયારણને વાવવું જોઈએ ખેડૂત મિત્રો। કારણ કે ખેડૂત મિત્રો, તમારે જે જમીનની અંદર તમને જે યોગ્ય બિયારણ લાગે તે જ વાવજો। કારણ કે આપણને એવું થતું હશે કે આવડા બીજા ખેડૂતો કેમ આવું બિયારણ વાવે છે, પણ તેમને જે યોગ્ય બિયારણ લાગે તેમની જમીનને જે ફાવે તે જ એ બિયારણ વાવે છે, એટલા માટે એમને ઉત્પાદન પણ વધુ મળે છે। તો તમારી જમીનની અંદર તમને જે યોગ્ય લાગે બિયારણ એ તમે વાવજો, એટલે ઉત્પાદનમાં પણ સરળ રહે છે ખેડૂત મિત્રો। અને હવે વાત કરીએ ખેડૂત મિત્રો તો કે ખેડ વિશે, કે ઊંડી ખેડ કરવી જોઈએ કે ના કરવી જોઈએ। તો ખેડૂત મિત્રો, આ વખતે 2024ની અંદર તમે જો ખેડૂત મિત્રો તમારે જો તલ વાવવા હોય તો ઊંડી ખેડ કરતા નહીં। કારણ કે જો તમે ઊંડી ખેડ કરશો તો તમારે પાણીનું પણ પૂરું પડશે નહીં, એટલા માટે તો ખેડૂત મિત્રો ઊંડી ખેડ કરવી જોઈએ નહીં આપણે, કારણ કે આ વખતે તડકો વધારે પડવાનો છે એટલા માટે તો ઊંડી ખેડ કોઈ કરતા નહીં। જો તમારે ખેડૂત મિત્રો વધારે ઉત્પાદન લેવું હોય તો આ 2024ની સાલની અંદર તમે ઊંડી ખેડ કરતા નહીં તલમાં, કારણ કે તમારે તો ઉત્પાદનમાં ઘટાડો થશે ને થશે જ, એટલા માટે તો ખેડૂત મિત્રો, તમને જો અમારો વિડીયો કેવો લાગ્યો, જો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ના ભૂલતા। અને ખેડૂત મિત્રો, હવે જાણીએ કે ખાતર કયું આપવું જોઈએ। તો તમારે ખેડૂત મિત્રો DAP નામનું જે ખાતર આવે તે પાયાની અંદર આપવું જોઈએ। તો ખેડૂત મિત્રો, તમને જો અમારી માહિતી સાચી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતો। તો મિત્રો, હવે મળશું આપણે નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।